હેલો દોસ્તો, વોલ્યુમ બોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના જો ટોપિકની ચર્ચા કરવામાં આવે તો આજનો આપણો ટોપિક છે જેનું નામ છે હોડી અને પ્રવાહ. લેક્ચરની અંદર સૌપ્રથમ જો બેઝિકલી કોઈ પણ પ્રકારનો ચેપ્ટર્સ ભણતા હોય ત્યારે એનો એક પાયો સમજવો ખૂબ જરૂરી છે. હોડી અને પ્રવાહ જે છે એ એક જો જોવામાં આવે તો એક આપણું જે બેઝિક પ્રકરણ છે જેનું નામ છે સમય, અંતર અને ઝડપ. આ ત્રણનો એક પાયો જ છે, સમય, અંતર અને ઝડપ. તો જો તો આને સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમ તરીકે આપણે ઓળખીએ છીએ. જો મિત્રો ફર્સ્ટ ટાઈમ તમે કદાચ આજ અમારો લેક્ચર જોઈ રહ્યા હોય તો હું તમને એક એવું જરૂરથી કહીશ કે આ લેક્ચર પછી જુઓ. સૌપ્રથમ આપણે યુટ્યુબ ની અંદર મારો એક લેક્ચર અંદર તમને જોવા મળશે સમય, અંતર અને ઝડપનો. પેલા આ લેક્ચર્સ એકવાર આખો કમ્પ્લીટલી જોઈ લ્યો. આ લેક્ચર જોવાઈ જાય ત્યારબાદ જ આ લેક્ચર જોવાની શરૂઆત કરવી. કહેવાનો મતલબ છે કે જો તમને સમય, અંતર અને ઝડપનો જે બેઝિક કન્સેપ્ટ છે આ સમજાઈ જશે અને આના પ્રત્યેના જે મેં અરાઉન્ડ 40 દાખલા જે છે એના 2 વિડીયો લેક્ચર અગાઉ અપલોડ કરેલા છે. તો સૌપ્રથમ સમય, અંતર અને ઝડપનો કન્સેપ્ટ જોઈ અને 40 દાખલા ક્લિયર કટ સમજી અને ત્યારબાદ જ આજનો લેક્ચર જોવો. તમને વોલ્યુમ બોક્સ ચેનલની અંદર આ બે વિડીયો લેક્ચર સમય, અંતર અને ઝડપના બહુ ડિસ્ક્રિપ્ટિવ રીતે તમને મળી જશે. આખા પ્રકરણને મેં કવર કરેલું છે. ઇન ફ્યુચર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાશે તો તમે એને ટેકલ કરવા માટે સક્ષમ બની જશો. તો આજના આ પ્રકરણની જો શરૂઆત કરવામાં આવે તો સમયને આપણે ઇંગ્લિશમાં ટાઈમ કહીએ છીએ, અંતરને આપણે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહીએ છીએ અને ઝડપને ઇંગ્લિશમાં આપણે સ્પીડ કહીએ છીએ. તો સ્પીડ, ડિસ્ટન્સ અને ટાઈમનો આ કન્સેપ્ટ છે. એની અંદર હું એકવાર ફટાફટ જો બેઝિકલી છે આ બધું કેમ બને છે, આજ મેં તમને કહું છું કે કોઈ પણ પ્રકારનો કન્સેપ્ટ હશે એ એકબીજા સાથે હંમેશા કનેક્ટેડ હશે અને એ કનેક્ટેડ જે છે વસ્તુ છે, જો એ પેલા કનેક્ટેડ વસ્તુને જોઈ લેવામાં આવે તો તમને આની અંદર આ પ્રશ્ન અથવા તો ચેપ્ટર આખું સમજવામાં ખૂબ મદદરૂપ થશે. ઇનડાયરેક્ટલી ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે જો આ જે આપણો આજનો ટોપિક છે સમય, અંતર અને ઝડપ ઉપરથી 2 પ્રકરણો ઉતરી આવે. એમાં એક પ્રકરણ છે જેનું નામ છે ટ્રેન અને એક પ્રકરણ છે હોડી અને પ્રવાહ. આ 2 ચેપ્ટર જે છે એ ઓલમોસ્ટ સમય, અંતર અને ઝડપના એક પાયાના એક તત્વો જ છે. આ ચેપ્ટર 3 છે ને એ સમય, અંતર અને ઝડપના બેઝના આધારે જ ગણવામાં આવે છે. હવે જોવું તો કે જો તમારે પ્રેક્ટિકલી આખો કન્સેપ્ટ એ સમજવો હોય કે સમય, અંતર અને ઝડપ અત્યારે જે હું સમજાવવા જઈ રહ્યો છું કેવી રીતે બને છે, તો એના માટે આ ચેપ્ટર જે છે એને પહેલા જોઈ લ્યો, ત્યારબાદ જ આજનો આ ચેપ્ટર જોવું. તો ફાઇનલી છે ને સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ થાય. આના વિશે મેં ડિસ્ક્રિપ્શન સાથે માહિતી એક આપેલી છે, શું કામ આવું બને છે. તો એક વસ્તુ કે હંમેશા જો સ્પીડ શોધવી હોય તો ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ મૂકો. જો તમારે ટાઈમ મૂકવો હોય, ટાઈમ શોધવો હોય તો ડિસ્ટન્સ ના છેદમાં સ્પીડ મૂકવાનું અને ડિસ્ટન્સ શોધવું હોય તો સ્પીડ ગુણ્યા ટાઈમ મૂકવાનું. અત્યારે આપણું જે ચેપ્ટર છે હોડી અને પ્રવાહ છે એટલે અહીંયા હું આનું ડિસ્ક્રિપ્શન અત્યારે હાલમાં સમજાવી રહ્યો નથી. આ ઓલરેડી આપણું ચાલી ગયેલી આ વસ્તુ છે. ઓકે, તો જો સ્પીડ, અચ્છા ડિસ્ટન્સ હંમેશા ક્યાં હોય તો કે ઉપર હોય. ડિસ્ટન્સ હંમેશા ઉપર હોય. જો સ્પીડ પૂછે તો છેદમાં મૂકવાનો ટાઈમ અને જો ટાઈમ પૂછે તો છેદમાં મૂકવાની સ્પીડ. રેડી? આ તત્વ છે. અને જો ડિસ્ટન્સ પૂછે તો બે ભાઈબંધ ભેગા થાય ત્યારે તમને એનો ડિસ્ટન્સ મળવા પાત્ર છે. એ સિવાય અગાઉ એક મેં સમજાવ્યું છે ઝડપ હોય ને, ઝડપ એના 2 એકમ હોય. હજી એકવાર યાદ કરાવી દઉં કે જો તમે પહેલી જ વાર લેક્ચરને જોઈ રહ્યા હોય તો પ્લીઝ એકવાર સમય, અંતર અને ઝડપ જોઈ લેજો. તો અહીંયા એક આપણી પાસે છે કિલોમીટર પ્રતિ કલાક અને એક આપણી પાસે છે મીટર પ્રતિ સેકન્ડ. શું કામ કિલોમીટર સાથે કલાક જ લાગે અને શું કામ મીટર સાથે સેકન્ડ જ લાગે, આની ચર્ચા આપણે અગાઉ થઈ ગયેલી છે. તો જો વાત કરવામાં આવે કે ઝડપ, આ 2 એકમો છે ઝડપના એકમ છે અને ઝડપમાં કિલોમીટર પ્રતિ કલાક એ મોટો એકમ છે, મીટર પ્રતિ સેકન્ડ એ નાનો એકમ છે. તો જો તમે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી હોય તો તમારે 5/18 વડે ભાગવા
અને જો રિવર્સ કન્સેપ્ટ હોય તો કન્સેપ્ટને રિવર્સ કરી નાખવાનો 18/5 વડે ભાગવા. ધારો કે હું એમ કહું કે ભાઈ મારી ઝડપ છે 90 કિલોમીટર પ્રતિ કલાકની છે અને આ ઝડપને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી છે તો તમારે 5/18 વડે ઉડાડી દેવાનો. 18×5 = 90, પાયો પાયો 25, એટલે આની ઝડપ 25 મીટર પ્રતિ સેકન્ડ આવે. રેડી? આ વાત હતી સમય અંતરના ઝડપનો એક બેઝિક કન્સેપ્ટ છે. એવી જ રીતે આપણે જે આજની વાત કરવા જઈ રહ્યા છે એ આપણું સ્પેશિયલ એક જે ચેપ્ટર છે એનું નામ છે હોડી અને પ્રવાહ. રેડી? આ ચેપ્ટરનું આપણે ડિસ્કશન કરવાના છીએ. હું અહીંયા એવું માની લઉં છું અત્યારે હાલમાં કે અગાઉ તમે જે ચેપ્ટર ચલાવી દીધેલું છે સમય અંતરના ઝડપ, એનો કન્સેપ્ટ તમને બહુ મસ્ત રીતે ક્લિયર છે. સૂત્ર જે છે આ ત્રણેય સૂત્ર 1, 2 અને 3 એ તમને ક્લિયર છે. અને હાલમાં કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો, મીટર પ્રતિ સેકન્ડને કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવો, આ બધા જ કન્સેપ્ટ તમને આવડે છે. એ અનુમાન સાથે હું આગળ વધુ છું. જો નથી તો પેલા એ કરવું પડશે. હવે જો તો હોડી અને પ્રવાહની અંદર મારે છે ને બે તત્વો સમજાવવા છે. ખાલી એક વસ્તુ સમજજો, હું 4 શબ્દ આખા ચેપ્ટરમાં 4 શબ્દની જ મુખ્ય રામાયણ છે. હું અહીંયા સૂત્ર કરતા વધારે સમજણને બહાર આપીશ, કારણ કે સૂત્ર જે છે એ પરીક્ષાની અંદર કદાચ મદદરૂપ અમુક સમયે ન પણ થાય. ધારો કે ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછે તો આજે એક વસ્તુ વિચારો તો કે મારી પાસે આટલી ઝડપ છે, એમાં એક ઝડપ છે શાંત પાણીમાં હોડીની ઝડપ, અને અમુક સમયે હોડીની જગ્યાએ આ લોકો માણસ પણ આપશે. એક મારી પાસે આ તત્વ છે શાંત પાણીમાં હોડીની ઝડપ, એક આવશે પ્રવાહની ઝડપ. હજી એકવાર, એક આવશે શાંત પાણીમાં હોડીની ઝડપ, એક આવશે ક્લિયર કટ પ્રવાહની ઝડપ. એટલે આ બે શબ્દ જે છે એના ઉપર આખો કન્સેપ્ટ બનેલો છે. બહુ એટલે બહુ મગજને આ કન્સેપ્ટમાં હેવી પ્રેશર ન દેતા, બહુ ઇઝીલી અને બહુ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો. જો કદાચ હું જે સમજાવવા જઈ રહ્યો છું એ કદાચ એક જ ઓલાનામાં તમને ન સમજાય તો વિડીયોને એકવાર પાછો બેક કરીને પાછો એનો શબ્દ સાંભળીને એનું સેન્ટેન્સ સાંભળી જાવ એટલે તમને અંદર કન્સેપ્ટ સમજાવવા મળશે. એટલે એક આવે છે શાંત પાણીમાં ઝડપ અને એક આવે છે પ્રવાહની ઝડપ. એવી જ રીતે બીજા બે શબ્દ છે એને પણ આપણે અહીં સમજી લઈએ. પેલો શબ્દ છે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ. અને એક એવો ને એવો શબ્દ છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ. ચાલો, મારા પાસે આ 4 શબ્દ છે. તમારો હોડી અને પ્રવાહ જે છે ને એ માત્ર ને માત્ર આ 4 શબ્દ ઉપર બનેલું એક ચેપ્ટર છે. અને આખું ચેપ્ટર જે છે એ મેઇન કન્સેપ્ટની અંદર આ 4 વસ્તુને આધીન જ આખું પ્રકરણ બનશે. હવે આની અંદર હું બે તત્વ સમજાવવા ખાસ માંગુ છું કે આની અંદર એક્ઝેક્ટલી સિચ્યુએશન શું છે અને આ શબ્દ જે છે એ તેનો મતલબ શું નીકળે છે. હોડીની જગ્યાએ અમુક સમયે હોડી પ્રવાહની અંદર તરતી હશે, નદી હશે, અને અથવા તો માણસ તરતો હશે. હોડી કહેતોય ભલે અને માણસ કહેતોય ભલે, બેના શબ્દ જે છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આવશે નહીં, કારણ કે બે તરવાની જ વાત કરી રહ્યા છે. હવે અહીંયા છે મારો પાસે પહેલો શબ્દ છે કે શાંત પાણીમાં હોડીની ઝડપ. એનો મતલબ એવો થાય કે શાંત પાણીમાં કોઈ પણ પ્રકારનું વહેણ નથી. ધારો કે તળાવ જેવું કોઈ વસ્તુ હશે, તળાવની અંદર વહેણ ન હોય, તળાવની અંદર પાણી છે એ સ્ટ્રીમ ન દર્શાવતું હોય, એનું પાણી એકદમ સ્થિર હશે.
અને આ સ્થિર પાણીમાં હોડીની ઝડપ એટલે હોડીની એકચ્યુઅલ ઝડપ. આ જો તમને એમ કહું કે મસ્ત એક આખું પાણીનો એક નાનો એવડો તળાવ ભરેલું છે અને એમાં હોડી એક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, કોઈ દી જાય જ નહીં, પણ આ ખાલી એક વાત છે. ડિક્રીઝ કરીએ, ધારો કે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હોડી ધારો કે શાંત પાણીમાં જાય છે, તો શાંત પાણીમાં હોડીની ઝડપ છે ને એકચ્યુઅલ હોડીની ઝડપ હોય. રેડી? હવે એક આવે છે પ્રવાહની ઝડપ. પ્રવાહ એટલે એક પ્રકારનું સ્ટ્રીમ. ધારો કે પ્રવાહના બે પ્રકારના વહેણ હોય. રેડી? કયા વહેણ હોય? તો કે એક પ્રવાહની દિશા હોય અને પ્રવાહની વિરુદ્ધની દિશા હોય. ધારો કે વહેણ આ તરફ વળી રહ્યું છે, વહેણ આ તરફ જાય છે અને જો હોડી એ જ દિશામાં જતી હોય તો તમને પ્રવાહ મદદ કરે, હોડીની સ્પીડમાં વધારો કરે. પણ એક વસ્તુ વિચારો તો ધારો કે વહેણ છે મારી તરફ આવી રહ્યું હોય અને હોડી આ તરફ જતી હોય, એનો મતલબ એવો થાય પ્રવાહ એને હર્ડલ્સ કરે, એને નડે, એની જે ઝડપ છે એમાં ઘટાડો કરે. અહીં સુધી ક્લિયર છે બધાને? હજી એક વાર, શાંત પાણીમાં હોડીની ઝડપ એટલે શું છે? તો કે હોડીની એકચ્યુઅલ ઝડપ, હોડી જે છે એની કાયદેસર રિયલ ઝડપ છે એ દર્શાવે છે. અને એવી જ રીતે આપણને આપ્યું છે પ્રવાહની ઝડપ. પ્રવાહની ઝડપ એટલે સ્ટ્રીમ. સ્ટ્રીમ કેટલી ઝડપથી જાય છે? 3 ની ઝડપથી જાય છે, 4 ની ઝડપથી જાય છે. બીજી એક વસ્તુ કે પ્રવાહની દિશામાં જો હોડીની ઝડપ હોય તો આમાં છે ને, આમાં આ લોકોએ અંગ્રેજીમાં શબ્દ ઉલ્લેખ કરી નાખ્યા છે કે પ્રવાહની દિશા હોય તો આને ડાઉનવર્ડ સ્ટ્રીમ કહેવાય અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોય તો આને અપવર્ડ સ્ટ્રીમ કહેવામાં આવે. એટલે ડાઉનવર્ડ સ્ટ્રીમ હોય તો આને વી વડે દર્શાવાય અને અપવર્ડ સ્ટ્રીમ હોય એટલે આને યુ વડે દર્શાવાય. આવું કાંક તમને પુસ્તકોની અંદર જોવા મળશે. પણ આપણે એવી કોઈ યુ અને ડી અને વી ની સી ની એવી કોઈ વાત નથી કરવી. આપણે શુદ્ધ ગુજરાતીમાં જ ભણવાની વાત છે. હવે કામ કરો કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ, આ બેનો મતલબ એક્ઝેક્ટલી શું નીકળે? પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એટલે શું? તો કે ધારો કે પ્રવાહ આ દિશામાં જઈ રહ્યો છે અને આપણી હોડી એક દિશામાં જતી હોય તો તમને છે ને તમારી જે હોડી જતી હોય ને પાછળથી પ્રવાહ એને એની ઝડપમાં વધારો કરે. એનો મતલબ એવો થાય. અચ્છા એક કામ કરીએ, અહીંયા હોડીની ઝડપ શાંત પાણીમાં હોડીની ઝડપ એટલે એચ લખ નાખું. ફરીથી એકવાર, શાંત પાણીમાં હોડીની ઝડપ, માણસ હોય તો એમ લખશું અને હોડી હશે તો એચ લખશું અને અહીંયા પ્રવાહની ઝડપ એટલે લખ નાખું એસ, સ્ટ્રીમ. રેડી? એટલે આના શોર્ટ ફોર્મ મેં આપી દીધા. એચ એટલે હોડી. રેડી? અથવા તો બોટ તમે બી પણ લખી શકો. રેડી? એચ લખો તો હોડી, બી લખો તો બોટ અને એમ લખો તો માણસ અને એસ લખો તો સ્ટ્રીમ. હવે એક વસ્તુ વિચારો તો ધારો કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ એટલે શું? એનો મતલબ શું થાય કે તમારું જે પ્રવાહનું વહેણ જે દિશામાં જાય છે એ જ દિશામાં તમારી હોડી જાય. એનો મતલબ એવો થાય કે હોડીની સ્પીડની અંદર સ્પીડ જે સ્ટ્રીમ હશે એનો જે ઝડપ હશે એ પ્લસ થશે. કેવી રીતે? તમે એક નોર્મલી વિચારો તો કે ધારો કે વહેણ આ બાજુ વહી રહ્યા છે, આ બાજુ વહેણ જાય છે અલગ અલગ પ્રકારના. રેડી? અને એક આપણું હોડિયું જે છે એ પણ આ દિશામાં જઈ રહ્યું છે, આ દિશામાં જાય છે. હોડી આ દિશામાં જઈ રહી છે અને વહેણ પણ આ દિશામાં જાય છે. હવે હોડીની એક્ઝેક્ટલી ઝડપ છે એની 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. કેટલી ઝડપ છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. અને તમારું જે સ્ટ્રીમ છે એ હોડીની જ દિશામાં જાય છે પણ હોડીની જે ઝડપ છે એ સ્ટ્રીમની જે ઝડપ છે પ્રવાહની એ 2 કિલોમીટર પ્રતિ કલાકની છે. એટલે જ્યારે હોડી જે આ દિશામાં 10 ની ઝડપથી જઈ રહી હોય ત્યારે પ્રવાહ પાછળથી 2 નો ધક્કો મારશે. કારણ કે એ જ દિશામાં. આમ તમે વિચારો તો કે પવન અહીં આમ હોય ને તમે સાયકલ લઈને આમ જાઓ ને એટલે તમારે પેન્ડલ ઓછા મારવા પડે. કારણ કે તમારી પાછળથી તમને પવન છે ને ધક્કો મારે છે એટલે તમારી ઝડપમાં વધારો કરે છે. એટલે જ કીધું કે જ્યારે પ્રવાહની દિશામાં જ તમારી હોડી જતી હોય, હોડી અથવા માણસ, તો તમને એમાં પ્રવાહ જે છે ને મદદ કરશે. પણ જો પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડી જતી હોય તો એનો મતલબ એવો થાય. ધારો કે એક વસ્તુ વિચારો તો કે આ દિશામાં પ્રવાહ વહી રહ્યું છે અને હોડી જે છે એ આપણી આ દિશામાં આવી રહી હોય તો આપણી જે હોડીની જે સ્પીડ છે ને એમાં ઘટાડો થાય. હજી એક વાર, તમારી હોડી કેટલી સ્પીડથી જાય છે? તો કે 10 ની સ્પીડથી. વચ્ચે સામે પ્રવાહ કેટલો હશે? તો કે 2 નો. એટલે સામે 2 ટકરાશે એટલે તમારી હોડીની સ્પીડમાં શું થઈ જશે? ઘટાડો. અને ઇન કેસ જો પ્રવાહની ઝડપ વધી જાય ને તો તમારું હોડી પાછું પણ પડવાની શક્યતા રહે. એનો મતલબ એવો થાય કે વિરુદ્ધ દિશામાં હોય તો હોડીમાંથી સ્ટ્રીમની ઝડપ શું કરવી પડશે? માઇનસ. ઓકે, ક્લિયર છે? હવે બીજું એક સમજો તો
અહીંયા છે ને જો તમને હોડી અને પ્રવાહની ઝડપ આપી દે તો તમને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ અને પ્રવાહની દિશામાં ઝડપ આ બે વસ્તુ તમને મળી જાય. શું શું આપી દે? હોડીની ઝડપ, અને હું એમ બોલું ને કે હોડીની ઝડપ એટલે તમારે એવું સમજી લેવાનું કે શાંત પાણીમાં છે. હોડીની ઓરિજિનલ હું ઝડપની વાત કરી રહ્યો છું. એમાં એક પણ પ્રકારનું સ્ટ્રીમ એને મદદ નથી કરતું, એક પણ પ્રકારનું સ્ટ્રીમ એને નડતું નથી. અને એવી જ રીતે હું એમ કહું પ્રવાહની ઝડપ તો તમારે સમજી લેવાનું કે પ્રવાહની ઝડપ એટલે સ્ટ્રીમની ઝડપ. બીજા નંબરમાં જો આ બે વસ્તુ આપી દે ને તો તમને વારાફરતી 1/1 આ મળે. પ્લસ કરવાથી ઉપરનું મળે, માઇનસ કરવાથી નીચેનું મળે. પણ ઇન કેસ ધારો કે તમને પ્રવાહની દિશામાં ઝડપ આપી દીધી અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ તમને આપી દીધી અને જો તમારે આ બે વસ્તુ શોધવી હોય તો શું કરવાનું? તો એક કામ કરો, આ એક સમીકરણ બની ગયું કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ બરાબર h પ્લસ s અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ બરાબર h માઇનસ s. આ એક સમીકરણ બની ગયું. હું એક કામ કરું તો એ સમીકરણને જ હું એ કરી નાખું. ધ્યાનથી સાંભળ્યો. શોર્ટકટ માટે હું એક કામ કરું, અહીંયા લખ નાખું a અને આ લખ નાખું સમીકરણ b. એનો મતલબ શું થયો સાંભળજો કે a ઇઝ ઇક્વલ ટુ h પ્લસ s થયો અને b ઇઝ ઇક્વલ ટુ h માઇનસ s થયો. અરે નોર્મલી વિચારો તો મારે છે ને હોડીની ઝડપ h શોધવો છે. તો આપણે ધોરણ 10 ની અંદર જ્યારે ભણતા હતા ત્યારે પેલું ચેપ્ટર જે આવતું હતું ધોરણ 10 માં ગણિતની અંદર પેલું ચેપ્ટર એમાં લોપની રીત આવતી હતી. તો અહીંયા લોપની રીતથી ઉડાડવાનો જો પ્રયત્ન કરીએ હોડીની ઝડપ શોધવા માટે એક કામ કરો, s અને બે ઉડી ગયા તો a પ્લસ b, અહીંયા પ્લસ મૂકો ને અહીંયા પ્લસ મૂકો તો a પ્લસ b બરાબર આને શું કહેવાય તો કે 2h. a પ્લસ b બરાબર શું કહેવાય 2h. બગડો છે અહીંયા પ્લસ ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકાર એટલે h બરાબર a પ્લસ b ના છેદમાં 2. એટલે આ તમને હોડીની ઝડપ મળી ગઈ. તો હોડીની ઝડપ શોધવા માટે શું કરવાનું? a પ્લસ b ના છેદમાં 2. એટલે કહેવાનો મતલબ એવો છે કે મેં a બરાબર પ્રવાહની દિશા ધાર્યું હતું અને b એટલે પ્રવાહની વિરુદ્ધની દિશા. તો તમારે જો હોડીની ઝડપ શોધવી હોય તો આ બેનો સરવાળો કરવાનો, છેદમાં મૂકવાના 2. તો ફાઇનલી શાંત પાણીમાં હોડીની ઝડપ જો શોધવી હોય તો મને કાંક આવું, મને આખું સમીકરણ બનાવ્યું ત્યારે મને આવું કાંક ખબર પડી કે હોડીની ઝડપ શોધવા માટે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ, હું શોર્ટકટમાં લખું છું, પ્રવાહની દિશામાં હોડીની ઝડપ અને પ્લસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ અને આ બેનો સરવાળો કરીને છેદમાં કેટલા મૂકી દેવાના? 2. રેડી? પ્રવાહની દિશામાં હોડીની ઝડપ પ્લસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ અને છેદમાં કેટલા મૂકી દેવાના? 2. હવે પાછું વિચારો તો કેમ જો મારે સ્ટ્રીમની ઝડપ શોધવી હોય આ દાખલાની અંદર મારે s શોધવો છે. પેલા હું બધું જ આમાંથી જેટલું નકામું છે એને હું ડિલીટ કરી દઉં. ચાલો હવે મારે s શોધવો છે. s એટલે કે સ્ટ્રીમ શોધવું છે. તો સ્ટ્રીમ શોધવા માટે શું થશે સાંભળજો. જો તમારે સ્ટ્રીમ શોધવું હોય તો તમારે આ h ને ઉડાડી દેવો પડે. તો h શું છે? માઇનસ છે. આ શું થઈ જાય? પ્લસ અને i શું થઈ જાય? માઇનસ. ચિહ્ન આખા ફરી જાય. તો એક વસ્તુ વિચારો તો કે અહીંયા h ઉડી ગયા, આ શું થયું તો કે a માઇનસ b બરાબર is પ્લસ તો આને 2s કહેવાય અને બગડો પ્લસ છે, આ સાઈડ આવે તો સોરી ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો s બરાબર a માઇનસ b ના છેદમાં 2 બની ગયું. રેડી? a માઇનસ b તો હતું જ, છેદમાં બગડો આવી ગયો એટલે s બરાબર a માઇનસ b ના છેદમાં 2. હવે a શું છે ને b શું છે તો આપણને ખબર જ છે. અહીંયા પ્રવાહની ઝડપ બરાબર શું થશે તો કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ માઇનસ પ્રવાહની વિરુદ્ધની દિશામાં હોડીની ઝડપ અને ભાગ્યા 2. રેડી? તો કન્સેપ્ટ અનુસાર હવે જેટલી વસ્તુ નકામી છે ને બધીને અહીંથી હું ડિલીટ કરી નાખું. ધારો કે આ આપણા માટે અત્યારે કઈ કામનું નથી. રેડી? અને એ સિવાય આ પણ આપણા માટે અત્યારે જે શોધવાનું હતું મેં ફાઇન કરી નાખ્યું છે. હવે આ આપણા માટે અત્યારે કઈ કામનું નથી. ચાલો અહીંયા સુધીનો કન્સેપ્ટ આઈ હોપ ક્લિયર હશે. એટલે આખા કન્સેપ્ટ અનુસાર આનું બેઝિક બનાવવા માટે તમારે પેલા 4 વસ્તુની જરૂરિયાત ખૂબ એટલે ખૂબ રિક્વાયર છે. જો આ 4 જ વસ્તુ મગજમાં નહીં ઉતરે તો આખા ચેપ્ટરમાં આગળ કાંઈ એટલે કાંઈ ટપ્પો પડશે નહીં. એટલે જો જે વસ્તુ જે વ્યક્તિઓને
આગળ એવું થયું કે સાહેબ આ કેમ આવ્યું, આ કેમ આવ્યું, તો એકવાર વિડીયાને બેક કરીને આ કેમ આવે છે એને એકવાર જોઈ લ્યો. એવું હોય તો સ્પીડ ઘટાડી દો વિડીયોની તમારી. રેડી? અને જો તમને સમજાઈ ગયું હોય તો પાછો રેકોર્ડેડ વિડીયો જોવો ત્યારે જે વસ્તુ સમજાઈ ગઈ છે એમાં સ્પીડ વધારી નાખો અને જ્યાં તમે અટકા છો ત્યાં પછી સ્પીડ ઘટાડી નાખો. તો કહેવાનો મતલબ એવો છે કે આખા કન્સેપ્ટ અનુસાર મને 4 તારણો મળ્યા. સમજો આ 4 તારણો જે મને મળે છે એ ચારેય તારણો તમારા આખા હોળીનો બેઝિક કન્સેપ્ટ છે. હવે સાવ એટલે સાવ બીજી એક વસ્તુની વાત કરી દઉં. જો આ બે વસ્તુ આપી હોય ને તો આ બે મળે, આ બે વસ્તુ આપી હોય તો આ બે મળે. આવ ગુજરાતીમાં. રેડી? હોળીની ઝડપ અને પ્રવાહની ઝડપ આવે તો વિરુદ્ધ દિશામાં પ્રવાહની દિશામાં ઝડપ મળે. પ્રવાહની દિશામાં વિરુદ્ધની દિશામાં આપેલી હોય તો હોળીની ઝડપ ને પ્રવાહની ઝડપ મળે. રેડી? એટલે આ બે વસ્તુ આપેલી હોય તો આ બે મળે, આ બે વસ્તુ આપેલી હોય તો આ બે મળે. જો આ બે વસ્તુ આપેલી હોય તો આ બેનો પ્લસ કરવાથી વિરુદ્ધ પ્રવાહની દિશા મળે અને માઇનસ કરવાથી વિરુદ્ધ દિશા મળે. અને આ બે વસ્તુ આપીને આ શોધવાનું કે તો આ બે નો સરવાળો ભાગ્યા 2 એટલે હોળીની ઝડપ મળે. બે ની બાદબાકી ભાગ્યા 2 એટલે પ્લસ ભાગ્યા 2 હોળી મળે, માઇનસ ભાગ્યા 2 એટલે સ્ટ્રીમ મળે. આવું મને આના ઉપરથી તારણ મળ્યું. હવે જો તો આટલું સમજાઈ ગયું હોય ને આટલું એક મસ્ત રીતે જો મગજમાં ઉતરી ગયું હોય તો આગળ વધીએ. અને આગળના કન્સેપ્ટની અંદર પાછું એક વસ્તુ હું તમને બેઝિકલી સમજાવું છું. આજે એક વસ્તુ વિચારો તો કે ધારો કે એક હોડી જે છે, હોડી એટલે બોટ, બોટને આપણે બી કહેશું, એચ કહેશું, માણસો તો એમ કહેશું. ધારો કે બોટની ઝડપ છે એ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. પછી એકવાર બોટની ઝડપ કેટલી છે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. અને ધારો કે જે વહેણ છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકનું છે. પછી એકવાર કેટલો છે 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમને બધાને ખબર છે કે જો બોટની ઝડપ ને સ્ટ્રીમની ઝડપ આપી દે તો તમને પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં આ બે ઝડપો તમને મળી જાય. તો જો તો જો મારે અહીંયા પ્રવાહની દિશામાં જવું હોય, જો આમ કરીશ ને એટલે સમજી જવાનું પ્રવાહની દિશામાં જઈશ અને આમ કરીને આમ કરું તો સમજી જવાનું પ્રવાહની વિરુદ્ધની દિશામાં જઈશ. કારણ કે આપ જો જે બાજુ ઓડી જાય એ બાજુ પ્રવાહ અને જે બાજુ ઓડી જાય એની બાજુ એનાથી ઓપોઝિટ સાઈડ પ્રવાહ છે. એટલે આ સમાન દિશા થાય, આ એકબીજાની ઓપોઝિટ સાઈડ થઈ. તો જ્યારે કોઈ પણ પ્રકારનું હોડિયું 10 ની ઝડપથી જઈ રહ્યું છે અને પ્રવાહ એને મદદ કરે, કેટલાનો મદદ કરે તો કે 5 નો, એનો મતલબ એવો થાય કે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ થઈ જાય 15 કિલોમીટર પ્રતિ કલાક. બીજી રીતે સમજો કે જો પ્રવાહની વિરુદ્ધની દિશામાં જરા હોડિયું આપણું 10 ની ઝડપથી જતું હતું, એમાં પ્રવાહે 5 ની અડચણ પેદા કરી, 5 થી પ્રવાહ નડ્યો, તો હવે આપણી જે હોડીની ઝડપ હશે પ્રવાહની વિરુદ્ધની દિશામાં ખાલી 5 ની જ રહેશે. એટલે હોડીની ઝડપ અને સ્ટ્રીમની ઝડપ આપી દે એટલે પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં તમને ઝડપ મળી જાય. એ સિવાય બીજું સમજો, ધારો કે આ સિવાય બીજું સમજો કે હું તમને એમ કહું કે ધારો કે પ્રવાહની દિશામાં ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ 4 કિલોમીટર પ્રતિ કલાક છે. હજી એકવાર પ્રવાહમાં ઝડપ કેટલી આપી 12 કિલોમીટર પ્રતિ કલાક ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ કેટલી આપી 4 કિલોમીટર પ્રતિ કલાક. તમારે શોધવાનું છે બોટની ઝડપ અને સ્ટ્રીમની ઝડપ. અહીંયા શું હતું, બોટ અને સ્ટ્રીમ આપી દીધું હતું, પ્રવાહની દિશા અને વિરુદ્ધની દિશા ફાઇન્ડ કર્યું. અહીંયા પ્રવાહની દિશા અને વિરુદ્ધની દિશા આપી દીધું છે અને બોટ અને તમારે સ્ટ્રીમ ગણવાનું છે. તમને બધાને ખબર છે કે જો હોડીની ઝડપ શોધવી હોય તો આ બેનો શું કરવાનો સરવાળો, તો 12 + 4 ના છેદમાં 2, તો 12 ને 4 16 ના છેદમાં 2 એટલે ઝડપ કેટલી આવશે તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? એટલે આ હોડી હશે એ 8 ની ઝડપથી તરી શકતું હશે. એવી જ રીતે એક કામ કરો, તો બીજું એક કામ કરો, જો મારે સ્ટ્રીમની ઝડપ શોધવી હોય તો આ બેની બાદબાકી થાય, તો 12 - 4 ના છેદમાં 2, તો 12 માંથી 4 જાય એટલે 8 ના છેદમાં 2 એટલે 4 દુ 8 એટલે જવાબ આવશે 4 કિલોમીટર પ્રતિ કલાક. સ્ટ્રીમ તમારું 4 થી ઝડપથી જતું હોય. હવે જો તમારે સાઈડ વેરીફાઈ કરી લેવું હોય તો કરી લો કે બોટની ઝડપ 8, બોટની ઝડપ 8 અને એની સામે સ્ટ્રીમની ઝડપ 4, બોટની ઝડપ 8 ને સ્ટ્રીમની ઝડપ 4, તો પ્રવાહની દિશામાં જવું હોય તો બેનો સરવાળો થાય. તો જોઈ લો 8 ને 4 12 આવી ગયા અને જો તમારે વિરુદ્ધ દિશામાં જવું હોય તો બેની બાદબાકી થાય તો 8 માંથી 4 જાય તો 4 આવી ગયા. રેડી? એટલે તમે આને સાઈડ વેરીફાઈ પણ કરી શકો છો કરવું હોય તો.
એટલે કહેવાનો મતલબ એવો છે કે કન્સેપ્ટ અનુસાર તમે જાશો ને તો તમે ગમે એ રીતે જાઓ, જવાબ તમારો આવી જાય. હવે બીજી એક વસ્તુ સમજજો. બીજા આગળના જો વસ્તુની વાત કરવામાં આવે હવેના, બીજી વસ્તુ સાંભળો તો, કે ધારો કે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ વિચારજો કે આપણી જે બોટ જે છે એ પ્રવાહની દિશામાં 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. હજી એકવાર, આપણી જે હોડી છે એ પ્રવાહની દિશામાં 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી શકે છે. જો તેમાં સ્ટ્રીમની ઝડપ 3 કિલોમીટર પ્રતિ કલાક હોય, 3 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો તે હોડી પ્રવાહની વિરુદ્ધની દિશામાં કેટલી ઝડપથી તરી શકે? આ મારો પ્રશ્ન. હા, આપણો પ્રશ્ન થઈ ગયો. હવે નોર્મલી વિચારો તો હું તમને આ પ્રશ્નની અંદર ખાલી એવું એક સમજાવું થોડાક સમય માટે કે આ દાખલાની અંદર જે આ 16 કિલોમીટર પ્રતિ કલાકની જે ઝડપ તમને આપેલી છે પ્રશ્નમાં, એ કેવી ઝડપ આપી છે? તો કે પ્રવાહની દિશામાં આપી છે. કેવી ઝડપ આપી છે? પ્રવાહની દિશામાં. એનો મતલબ શું થાય? જો ઝડપ તમારી પ્રવાહની દિશામાં આપેલી હોય તો આ તમારી બોટ જે છે એ જાતી હશે તો ત્યારે તમને આ વહેણ પ્રવાહ મદદ કરતું હશે કે નહીં કરતું હોય? તો કે આ કરતું હશે. ધ્યાનથી સાંભળજો, મગજ ખુલ્લું રાખજો. હજી એકવાર, આ જે ઝડપ આપી બોટની એ કેવી આપી છે? પ્રવાહની દિશામાં. બે દિશામાં જ છે. એટલે એનો મતલબ એવો થાય કે આ બોટને આ પ્રવાહ છે 3 થી પાછળ ધકેલતું હશે. એનો મિનિંગ શું થાય? કે આ 16 ની જે ઝડપ હોય ને એમાં બે ઝડપ હોય. બોટની ઓરિજિનલ ઝડપ હોય અને પ્લસ પ્રવાહ એને મદદ કરતું હોય. તો થોડીક સમય માટે હું એક કામ કરું કે 16 ની ઝડપમાંથી હું પ્રવાહને હટાવી લઉં. પ્રવાહને મેં હટાવી લીધો. એનો મતલબ એવો થાય કે બોટની જે ઝડપ આવશે એ 13 કિલોમીટર પ્રતિ કલાકની હશે. શું કામ? કારણ કે આ 16 ની અંદર પ્રવાહ એને મદદ કરતું હતું. મેં મદદને સાઈડમાં લઈ લીધી. એનો મતલબ એવો થાય કે 3 મેં સ્ટ્રીમ હટાવી નાખ્યું એટલે મારી જે બોટ હશે એની ઝડપ ઘટી જશે. શું કામ? કારણ કે ઓલામાં પ્રવાહ મદદ કરતો હતો. એટલે બોટની ઝડપ કેટલી આવી ગઈ? તો કે 13. હવે છે ને મારે છે ને પ્રવાહની વિરુદ્ધની દિશામાં જવું છે. તો એક વસ્તુ વિચારો, બોટની ઝડપ કેટલી હતી? તો કે 13. એમાંથી જો મારે વિરુદ્ધ દિશામાં જવું હોય તો હજી આ સ્ટ્રીમ છે તમને 3 થી નડશે તો 13 માંથી 3 કાઢી નાખો એટલે પ્રવાહની ઓપોઝિટ ડિરેક્શનમાં એની ઝડપ કેટલી આવશે? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. બીજી વાર સાંભળો. આ દાખલાને જો ઇઝીલી ગણવો હોય તો પેલા એક નક્કી કરો, સાંભળજો. આ દાખલાને ઇઝીલી ગણવો હોય તમે એક નક્કી કરો કે જ્યારે પ્રવાહની દિશા હશે એટલે બોટની ઝડપ કેવી હશે? વધારે. કેવી હશે? વધારે. અને જ્યારે વિરુદ્ધની દિશામાં હોય એટલે બોટની ઝડપ શું થઈ જશે? ઘટી જશે. એનો મતલબ એવો થાય કે જ્યારે એની દિશામાં જ છે એટલે ઝડપ વધારે હશે અને વિરુદ્ધ દિશા જાય એટલે ઝડપ શું થાય? ઘટી જાય. એટલે માઇનસ કરવાનું થશે. આમાં શું માઇનસ કરવાનું? તો જે સ્ટ્રીમ હોય ને એના 2 ગણા માઇનસ કરી દેવાના. તો અહીંયા 3 ના ડબલ કેટલા થઈ ગયા? 6. એટલે અહીંયા બોટની વિરુદ્ધની દિશામાં ઝડપ આવશે, સ્ટ્રીમની વિરુદ્ધની દિશામાં 10 કિલોમીટર પ્રતિ કલાક. આ જવાબ. શું કામ આવું થયું? એકવાર છે ને, એકવાર બોટ આમ હતી, પ્રવાહ આમ હતો. એટલે એકવાર પ્રવાહને હટાવો એટલે બોટ આવી. અને હવે પ્રવાહને સામે કરો એનો મતલબ એવો થાય કે ઇફેક્ટ પ્રવાહ 2 વાર કરશે. એકવાર મદદરૂપ કરતું હતું, એને માઇનસ કર્યો એટલે પ્રવાહ નીકળ્યો. એને પાછું એકવાર સામે પ્લસ કરો એનો મતલબ એવો થાય કે તમારે પ્રવાહની ઝડપ જે છે કેટલી વાર આનામાંથી માઇનસ કરવી પડે? 2 વાર. ચાલો, અહીં સુધી કન્સેપ્ટ ક્લિયર હશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જ્યારે એને સમાન દિશામાંથી વિરુદ્ધ દિશામાં અથવા વિરુદ્ધ દિશામાંથી સમાન દિશામાં જાય એટલે ઝડપને, પ્રવાહની ઝડપને ડબલ કરીને જ હાલવાનું. આ શોર્ટકટ. હાલો, હજી એકવાર વાત કરીએ. હું તમને એમ કહું, પ્રવાહની વિરુદ્ધની દિશામાં જે બોટની ઝડપ છે એ 8 કિલોમીટર પ્રતિ કલાક છે. હજી વાર કેટલી કલાક છે? 8 કિલોમીટર પ્રતિ કલાક. એમાં જે તમારી ઝડપ છે સ્ટ્રીમની, પ્રવાહની ઝડપ એ 2 કિલોમીટર પ્રતિ કલાક છે. તો હવે તમારે છે ને પ્રવાહની દિશામાં હોડીની ઝડપ શોધવાની છે. આ મારો દાખલો. વિરુદ્ધ દિશામાં 8 ની ઝડપ છે, પ્રવાહની દિશા 2 ની છે અને હવે તમારે શોધવાની છે પ્રવાહની દિશામાં. પ્રવાહની વિરુદ્ધ દિશામાં 8, અહીંયા 2 અને પ્રવાહની દિશા શોધવાની છે. મને એકવાર નોર્મલી કહો તો કે અહીંયા જ્યારે આ 8 ની ઝડપ થશે
એ પ્રવાહની વિરુદ્ધની દિશામાં છે તો કે આ. એનો મતલબ એવો થાય બોટ આમ જાતી હોય ને પ્રવાહ આમ આવતો હોય એટલે આ બોટની ઝડપ જે હશે જે કાંઈ બોટની ઝડપ હશે એમાં 2 માઇનસ થઈ ગયા હશે. કોના તો કે પ્રવાહના. અને માઇનસ કરતા મને 8 મળ્યા છે. એનો મતલબ શું થાય કે જો આમાંથી પ્રવાહને હટાવી લઉં એટલે મારી ઝડપ ઓલરેડી 2 થી વધી જાય. શું કામ? કારણ કે પ્રવાહ સામો આવતો હતો ને મેં કાઢી નાખ્યો. એટલે શાંત પાણીમાં બોટની ઝડપ 2 થી વધી જાય. એટલે હવે મને કીધું બોટની ઝડપ 10 ની હોય કે ન હોય તો કે આ 10 કોની ઝડપ હોય તો કે ઓરિજિનલ એકચ્યુઅલી બોટની ઝડપ હોય 10. શું કામ? ઓલો પ્રવાહ કાઢી નાખ્યો 2 નો. હવે જો તો બોટની ઝડપ 10 ની હતી પાછળથી પ્રવાહ 2 નું વહેણ મારે એટલે એ ઝડપ 12 ની થઈ જાય. કારણ કે બોટ તો 10 થી જતી જ હતી અને પાછળથી એને છે ને પ્રવાહે 2 ની ઝડપ એને મારી એટલે ઝડપ કેટલી થઈ ગઈ? 12 ની. તો એનો મતલબ એવો થાય કે આનો જે જવાબ આવશે 12 કિલોમીટર પ્રતિ કલાક થશે. હવે જો શોર્ટકટમાં આગળ વધીએ કે ઇઝીલી કેમ સમજવું તો એક કામ કરો, વિરુદ્ધ દિશામાંથી તમે સમાન દિશામાં જાઓ, પ્રવાહની વિરુદ્ધ દિશામાંથી સમાન દિશામાં ઝડપ વધે તો અહીંયા વિચારો તો ઝડપ હતી કેટલી તો કે 8 ની અને પ્લસ હવે વચ્ચે ઝડપ વધે એટલે પ્લસ અને સ્ટ્રીમના ડબલ કરી નાખો એટલે 2 ના ડબલ કેટલા થઈ ગયા? 4. એનો મતલબ એવો થાય કે આની ઝડપ આવશે 12 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? આ તમારા પ્રશ્નો. અત્યાર સુધીમાં જે ચર્ચા કરી કોઈ મોટા અને હેવી પ્રશ્નો નહોતા. માત્ર ને માત્ર આપણે ઉપર છેલ્લી એકવાર માહિતી મેળવી છે. પ્રશ્નો સોલ્વ નથી કર્યા. પણ હોળી અને પ્રવાહનો જે બેઝિક કન્સેપ્ટ છે એ કન્સેપ્ટની અહીં આપણે ચર્ચા કરેલી છે. આઈ હોપ કે કન્સેપ્ટની અંદર મજા આવી છે. પ્રશ્ન ગણવાના બાકી છે. તો ફાઇનલી હવે ધીમે ધીમે આપણે પ્રશ્નની અંદર આગળ વધીએ. જો વાત કરવામાં આવે અગેન એકવાર પાછું થોડુંક એકવાર બેક કરી દઉં એટલે તમને આઈડિયા આવે કે આપણે જે ફટાફટ થોડીક વાર ધ્યાન દેજો. ફટાફટ એકવાર હાઇલાઇટ લઈ લઈએ કે હોડી અને પ્રવાહનો દાખલો ગણવા માટે સૌપ્રથમ તમારી પાસે સમય અંતર અને ઝડપનો કન્સેપ્ટ હોવો જરૂરી છે. તો સમય અંતર અને ઝડપમાં આ 3 સ્ટેપ અને એક આ સ્ટેપ આ બે આપણને સમય અંતર અને ઝડપના ચેપ્ટરમાંથી મળશે. કદાચ આજ પહેલી વાર જોતા હોય તો એ ચેપ્ટરના મેં 2 વિડીયો ઓલરેડી વર્લ્ડ ઇન બોક્સની અંદર યુટ્યુબ ચેનલમાં મેં અપલોડ કરી દીધા છે. એ પહેલા જોઈ લેવા. ત્યારબાદ મેં કીધું કે ભાઈ હોડીનું ચેપ્ટર ભણવા માટે તમારી પાસે 4 કન્સેપ્ટ હોવા જોઈએ. 4 કન્સેપ્ટ હોવા જોઈએ. એમાં એક હોડીની ઝડપ, એક સ્ટ્રીમની ઝડપ એટલે કે પ્રવાહની ઝડપ, એક પ્રવાહની દિશામાં ઝડપ ને પ્રવાહની વિરુદ્ધની દિશામાં. એટલે મેં એવું કીધું કે પ્રવાહની દિશામાં ઝડપ હશે એટલે એમાં પ્રવાહ આપણને સપોર્ટ કરે એટલે હોડીની ઝડપ વધી જાય અને વિરુદ્ધની દિશા હશે ત્યારે આપણને પ્રવાહ અડચણ પેદા કરે એટલે આપણી ઝડપ બોટની ઘટી જાય. હવે જો તો આ બે વસ્તુ હોય તો તમને આ બે વસ્તુ મળી જાય, આ બે વસ્તુ હોય તો આ બે વસ્તુ મળી જાય. એટલે અહીંયા મારે હોડીની ઝડપ શોધવી હોય તો મેં અહીંયા મસ્તીનું એક સમીકરણ બનાવ્યું હતું અને સમીકરણમાંથી મને એવું જાણવા મળ્યું કે બેનો સરવાળો કરવાનો છેદમાં 2 એટલે બોટ મળે અને બેની બાદબાકી છેદમાં 2 એટલે તમને પ્રવાહ મળે. એવી જ રીતે આગળમાં મેં 2 પ્રશ્નો લીધા કે બોટની ઝડપ 10 ની છે અને પ્રવાહની ઝડપ 5 ની છે તો બેની સમાન દિશા હોય એટલે ઝડપ વધી જાય. શું કામ? કારણ કે બોટે જાય છે અને પાછળથી સ્ટ્રીમ આવે પણ બેની ઓપોઝિટ ડિરેક્શન એટલે ઝડપ ઘટી જાય. પછી મેં શું કર્યું કે ભાઈ બેની પ્રવાહની દિશામાં ઝડપ આપી છે અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ આપી છે. બોટ અને સ્ટ્રીમની ઝડપ કે બોટ કે તો બેનો સરવાળો છેદમાં 2 અને સ્ટ્રીમ કે તો બેની બાદબાકી છેદમાં 2. હવે અહીંથી એવું કે ભાઈ એક જ દિશામાં જાઓ તો 16 ની ઝડપ, એમાં સ્ટ્રીમની ઝડપ 3 તો ઓપોઝિટ ડિરેક્શનમાં ઝડપ કેટલી? તો જો તો તમે સમાન દિશામાંથી ઓપોઝિટ ડિરેક્શનમાં જાઓ એટલે ઓબ્વિયસલી સ્પીડમાં ઘટાડો થાય. એટલે આ 16 ની જે સ્પીડ હતી એમાં ઘટવાના કેટલા? તો કે સ્ટ્રીમના ડબલ કરી નાખો એટલે 3 ના ડબલ 6 એટલે ઝડપ આવી ગઈ 10. એવી જ રીતે મેં કીધું ઓપોઝિટ ડિરેક્શનમાં 8 છે અને સમાન ડિરેક્શનમાં જાઓ એટલે ઝડપ વધે એટલે પ્લસ થાય. એટલે 8 ની ઝડપ તો ઓલરેડી હતી ને એમાં પ્લસ કરવાના કેટલા? તો કે સ્ટ્રીમના ડબલ એટલે 2 ના ડબલ કેટલા? તો કે 4 એટલે 8 ની 4 કેટલા થઈ ગયા? 12. અહીંયા સુધીનો કોન્સેપ્ટ આપણે સમજેલા છીએ અને આઈ હોપ અહીંયા સુધી તમને ઘણું બધું સમજાવવાનું પણ હશે. હવે ધીમે ધીમે એક એક બાય એક એટલે કે 1 by 1 પ્રશ્નની શરૂઆત કરીએ અને આપણો પ્રશ્ન કાંક આ છે આ એના ઓપ્શનો. હવે જો તો આમાં છે ને કોઈ પણ દાખલો ગોખવો નહીં મહેરબાની કરીને. જો પ્રશ્નને ગોખશો તો એનો મતલબ એવો થશે કે એની અંદર કોઈ એટલે કોઈ આપણને ટપ્પો પડવાનો નથી. એટલે મહેરબાની કરીને કોઈ પણ ઓપ્શનને ગોખવો નહીં કોઈ પણ પ્રકારનો. ચાલો ઓકે, ચાલો જો વાત કરવામાં આવે પેલા 2 મિનિટ એકવાર માર્કર જોઈ લો કઈ આમાં અનુકૂળ આવે એવી છે. ઓકે
હાલો ત્યારે જો પ્રશ્નની વાત કરવામાં આવે કે સ્થિર પાણીમાં એક માણસની ઝડપ 12 ની છે. આ સ્થિર પાણીનો મતલબ શું છે કે ભાઈ એની અંદર તમને કોઈ પણ પ્રકારનો પ્રવાહ મદદ નથી કરતો અને પ્રવાહ નડતો નથી. માણસની ઓરિજિનલ ઝડપ છે કેટલાની છે તો કે 12 કિલોમીટર પ્રતિ કલાકની છે. પ્રવાહનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાક છે તો પ્રવાહની વિરુદ્ધની દિશામાં તે માણસની ઝડપ શોધો. હવે તમને ખબર છે કે માણસ આ બાજુ આમ કે આમ તરી રહ્યો હોય અને એની વિરુદ્ધની દિશામાં જો પ્રવાહ આવતો હોય, હજી એકવાર આ કોણ છે તો કે માણસ માણસ અને એની સામે આ કોણ છે તો કે પ્રવાહ છે. હજી એકવાર આ માણસ છે અને સામેથી કોણ આવે છે તો કે પ્રવાહ. હવે જો માણસની ઝડપ કેટલી હતી તો કે માણસની ઝડપ હતી 12 કિલોમીટર પ્રતિ કલાક અને સામે પ્રવાહનો વેગ કેટલાનો હતો કે 3 કિલોમીટર પ્રતિ કલાક. આપણે શોધવાનું છે કે તો પ્રવાહની વિરુદ્ધની દિશામાં તેની ઝડપ અને વિરુદ્ધ દિશા થાય તો માણસમાંથી પ્રવાહ સામે નડે છે, નડે એટલે માઇનસ, તો 12 માંથી 9 3 જાય એટલે ઝડપ શું આવશે તો કે 9 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો ડન છે બધાને, એટલે આ દાખલાનો જવાબ આવશે બી ઓપ્શન 9 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો રેડી. વાત કરીએ આગળના પ્રશ્નની. વાત કરીએ આગળના પ્રશ્નની. આગળનો પ્રશ્ન આપણને કાકા આપ્યો છે અને આ એના 4 ઓપ્શન કે સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની છે અને પ્રવાહનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાકનો છે તો પ્રવાહની વિરુદ્ધની દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? આઈ થિંક આ પ્રશ્નની અંદર 2 મિનિટ 12 કિલોમીટર છે પ્રવાહનો વેગ 3 તો પ્રવાહની વિરુદ્ધની દિશામાં તેની ઝડપ કેટલી હશે? ઓકે, આની જો વાત કરવામાં આવે તો આની અંદર છે ને આ પ્રવાહની વિરુદ્ધની દિશા છે ને એને અહીંયાથી ઘડીક ડિલીટ મારી દઈએ, કારણ કે જવાબ 15 છે એટલે પ્રવાહની દિશામાં જોઈએ તો પ્રવાહની દિશામાં. ચાલો આને કરો ડિલીટ, આટલું નથી એમ માની લ્યો. હાલો હવે વાંચીએ કે સ્થિર પાણીમાં એક હોડીની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાકની છે અને પ્રવાહનો વેગ 3 કિલોમીટર પ્રતિ કલાકનો છે તો પ્રવાહની દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? હવે આને એમ કીધું છે પ્રવાહની દિશામાં એટલે જે દિશામાં હોડી ઝડપ જઈ રહી હોય એની પાછળથી એટલે કે એ જ દિશામાં પ્રવાહ આવે છે તો ઓબ્વિયસલી બેની ઝડપમાં શું થાય? વધારો. અને જો તમારી ઝડપમાં વધારો થઈ જાય તો એનો મતલબ એવો થાય કે આ પ્રવાહ હોડી હતી એ 12 ની ઝડપથી જતી હતી અને પ્લસ એમાં પ્રવાહ મદદ કરવાની કરી તો કે 3 કિલોમીટર પ્રતિ કલાક અને જો બે એક જ દિશામાં જાય છે એટલે આનો જવાબ શું આવશે તો કે 15 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો આ એનો જવાબ. વાત કરીએ ત્રીજા પ્રશ્નની કે એક માણસ પ્રવાહની દિશામાં 15 ની ઝડપે તરી શકે છે. જો પ્રવાહનો વેગ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે? હવે એક વસ્તુ વિચારો તો, ધારો કે અહીંયા જો વાત કરવામાં આવે કે એક માણસ પ્રવાહની દિશામાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે. જો પ્રવાહનો વેગ 2 કિલોમીટર પ્રતિ કલાકનો હોય તો વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે? હવે નોર્મલી એક વસ્તુ વિચારો, એક માણસ પ્રવાહની દિશામાં કેટલી ઝડપથી તરી શકે છે તો કે 15, એટલે એનો મતલબ એવો થાય કે બેની એક જ ડિરેક્શનમાં હોય એટલે અહીંયા આપણને ઝડપ આપી છે 15 કિલોમીટર પ્રતિ કલાક અને સામે આપ્યો છે પ્રવાહનો વેગ એટલે સ્ટ્રીમ આપણને આપી દીધું છે 2.5 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને શું કીધું છે તો વિરુદ્ધ દિશામાં તેની ઝડપ કેટલી હશે? એટલે પ્રવાહની વિરુદ્ધની દિશા એટલે એક આમ આવશે અને એક આમ આવશે. આવું કાંક આપણે અગાઉ કોન્સેપ્ટ અનુસાર શીખેલા છીએ. અગાઉ આવું કાંક આપણે શીખી ગયા. હવે તમે એક નોર્મલી વિચારો તો કે જ્યારે આ બે એક જ ડિરેક્શનમાં છે એટલે ઝડપ બોટની વધારે હોય અને ઓપોઝિટ ડિરેક્શનમાં આવે એટલે ઝડપ ઘટી જાય. એનો મતલબ એવો થાય કે મારે 15 માંથી માઇનસ કરવા પડે, ઝડપ ઘટે ને એટલે. પણ ઝડપ જે ઘટે એ કેટલી તો કે સ્ટ્રીમની ડબલ. અહીંયા સ્ટ્રીમ કેટલાનું હતું તો કે 2.5 અને એના ડબલ કરી નાખો એટલે થાય કેટલા તો કે 5. તો 15 માંથી 5 માઇનસ કરી દો એટલે જવાબ શું આવશે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. આ એનો જવાબ. ચાલો રેડી, ઓપ્શન નંબર સી. આગળની જો વાત કરવામાં આવે પ્રશ્ન ચોથો આવો આપ્યો છે અને આ એના 4 ઓપ્શનો છે. આપણને કીધું છે કે એક બોટ
પ્રવાહની વિરુદ્ધની દિશામાં 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તરી રહી છે. જો પ્રવાહનો વેગ 3.5 કિલોમીટર પ્રતિ કલાક છે તો પ્રવાહની દિશામાં તેજ બોટની ઝડપ કેટલી હશે? હવે સાંભળો, અહીંયા છે ને એને વિરુદ્ધની દિશામાં આપણને ઝડપ આપી છે. એક આમ છે ને એક આમ છે. વિરુદ્ધની દિશામાં આપણને બેની ઝડપ આપી છે. અને એ ઝડપ કેટલી આપી છે તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક. 8 કિલોમીટર પ્રતિ કલાક. આપણને સ્ટ્રીમ આપી દીધું છે કે સ્ટ્રીમની ઝડપ કેટલી આપી તો કે 3.5 કિલોમીટર પ્રતિ કલાક. આપણે શોધવાનું છે કે પ્રવાહની દિશામાં એટલે બેની સેમ ડિરેક્શનમાં તમારે બોટની ઝડપ શોધવાની છે. તમે એક નોર્મલી વિચારો તો કે જ્યારે વિરુદ્ધની દિશામાં બોટ તરી રહી હતી ત્યારે ઝડપ છે 8 ની, અને હવે સમાન દિશામાં જાય એટલે ઝડપમાં વધારો થાય ઘટાડો? તો કે વધારો થાય. બેની એક જ ડિરેક્શન હોય તો પ્રવાહ એને મદદ કરે. તો એનો મતલબ એવો થાય કે 8 ની જે ઝડપ હતી એની અંદર જો સમાન ડિરેક્શન થઈ જાય એટલે ઝડપમાં શું થાય તો કે વધારો. અને કેટલો વધારો થાય તો કે સ્ટ્રીમના ડબલ કરી નાખવાના. તો કે 3.5 ના ડબલ 7. એનો મતલબ એવો થાય કે 7 કિલોમીટર પ્રતિ કલાકથી વધી જાય એટલે 7 ને 8 15 કિલોમીટર પ્રતિ કલાક થાય. એટલે આનો જવાબ આવશે 15 કિલોમીટર પ્રતિ કલાક. આનો ફાઇનલ આન્સર. ચાલો, રેડી બધાને? આગળ વધીએ. આગળની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન નંબર 5મો, અને આ એના 4 ઓપ્શનો. ચાલો એકવાર ટ્રાય કરો ફટાફટ. આગળ વધીએ આપણે. ચાલો, પ્રશ્નની અંદર આપણને એવું કહે છે કે એક વ્યક્તિ પ્રવાહની વિરુદ્ધની દિશામાં 8 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે તો શાંત પાણીમાં વ્યક્તિની ઝડપ કેટલી હશે? તમને આવું કાંઈક કીધું હતું કે જ્યારે બેની સમાન ડિરેક્શન હોય અને જ્યારે બેની ઓપોઝિટ ડિરેક્શન હોય, અચ્છા સમાન ઝડપ કેટલી છે, સોરી વિરુદ્ધ દિશામાં કેટલી છે તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક, અને સમાન દિશામાં કેટલી છે તો કે 18 કિલોમીટર પ્રતિ કલાક. આ બીજીની ડિરેક્શન છે એ એકની સમાન છે ને એકની ઓપોઝિટ ડિરેક્શન છે. અને તમારે શોધવાની છે શાંત પાણીમાં વ્યક્તિની ઝડપ. એટલે કોઈ પણ પ્રકારના માણસની અથવા બોટની અથવા તો હોડીની ઝડપ શોધવાની થાય ત્યારે મેં તમને અગાઉ કીધું હતું કે આ બેનો સરવાળો ભાગ્યા 2. એનો મતલબ એવો થાય 18 પ્લસ 8 અને ભાગ્યા 2 એટલે 18 ને 8 26. 26 ના છેદમાં 2 એટલે આનો જવાબ આવશે 13 કિલોમીટર પ્રતિ કલાક. 13 કિલોમીટર પ્રતિ કલાક આનો જવાબ આવશે. ચાલો આગળના પ્રશ્નની વાત કરવામાં આવે. હાલો આનો જવાબ જે સી છે. હાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે છઠ્ઠો, એક વ્યક્તિની પ્રવાહની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ 7 કિલોમીટર પ્રતિ કલાકની છે તો શાંત પાણીમાં તેની ઝડપ શોધો. હાલો આપણે અહીંયા પાછી એકવાર માણસની ઝડપ ગોતવાની છે કે એક વ્યક્તિની પ્રવાહની દિશામાં ઝડપ અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ 7 અને 10 છે તો શાંત પાણીમાં એ માણસની ઝડપ શોધવાની છે. તો અહીંયા ક્લિયર કટ આપણને કીધું છે કે ભાઈ પ્રવાહની દિશા હોય, પ્રવાહની દિશામાં કેટલી છે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં જે ઝડપ છે એ કેટલી છે તો કે 7 કિલોમીટર પ્રતિ કલાક. અને જો શાંત પાણીમાં માણસની ઝડપ શોધવાની થાય એટલે બેનો શું કરવાનો સરવાળો છેદમાં 2. તો 10 પ્લસ 7 ના છેદમાં 2 તો 10 ને 17 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવશે તો કે 8.5. રેડી? માણસની ઝડપ કે તો સરવાળાના છેદમાં 2 અને બોટની સોરી સ્ટ્રીમની ઝડપ કે એટલે બાદબાકીના છેદમાં 2. આવો કોન્સેપ્ટ અગાઉ આપણે સમજી ગયેલા છીએ. ચાલો આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે ઓકે 8.5. તો વાત એવી છે પ્રશ્ન નંબર 7 ની અંદર કે એક માણસ પ્રવાહની દિશામાં 40 કિલોમીટર તરવા માટે 4 કલાક લે છે અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં 18 કિલોમીટર તરવા માટે 3 કલાક લે છે તો શાંત પાણીમાં 3 કિલોમીટર તરવા 32 કિલોમીટર તરવા માટે એને કેટલો સમય લેશે? હવે એક વસ્તુ વિચારો, પ્રવાહની દિશામાં એનો મતલબ એવો થાય કે જો પ્રવાહની દિશા હોય એટલે બે એક જ બાજુ જતા હોય અને એને કેટલા કિલોમીટર તર્યા છે તો કે 40 અને એના માટે સમય કેટલો લીધો તો કે 4 કલાક લીધો.
એનો મતલબ એવો થાય કે 10 ચોક 40, એટલે પ્રવાહની દિશામાં એની ઝડપ હશે 10 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પ્રવાહની દિશામાં એની ઝડપ કેટલી હશે? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાક. હવે એને કીધું છે પ્રવાહની વિરુદ્ધની દિશામાં, એટલે પ્રવાહ આ બાજુ જાય છે અને હોડી આ બાજુ જાય છે. પ્રવાહની વિરુદ્ધની દિશામાં એને કેટલા કિલોમીટર તરવાના છે? તો કે 18 કિલોમીટર તરવાના છે. અને આના માટે એને કેટલી કલાક લીધી છે? તો કે 3 કલાક લીધી છે. અને 6 તેરી 18, એટલે એને વિરુદ્ધ દિશામાં એની ઝડપ આવશે 6 કિલોમીટર પ્રતિ કલાકની આવશે. મારે છે ને એ વ્યક્તિની શાંત પાણીમાં ઝડપ શોધવી છે. અને બધાને ખબર છે કે જો માણસની ઝડપ શોધવી હોય તો એનો મતલબ એવો થાય કે આ બે નો સરવાળો અને છેદમાં 2, એટલે 10 પ્લસ 6 છેદમાં 2, અને 10 ને 6 16 થાય, છેદમાં 2 મૂકો એટલે 8 દુ 16, એટલે આની જે શાંત પાણીમાં ઝડપ આવશે 8 કિલોમીટર પ્રતિ કલાકની આવશે. એટલે માણસની ઓરિજિનલ જે ઝડપ હશે કેટલી હશે? તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક. હવે મને કહો તો અહીંયા જો જોવામાં આવે તો મારે શાંત પાણીમાં એને કેટલું તરાવડાવવાનો છે? તો કે 32 કિલોમીટર એને તરાવડાવવાનો છે. આપણે એને 32 કિલોમીટર સુધી લઈ જવાનો છે. અને આ 32 કિલોમીટર તરાવવા માટે આપણી પાસેની ઝડપ કેટલી હતી? તો કે 8 કિલોમીટર પ્રતિ કલાક. તો 8 ચોક 32 થાય. એનો મતલબ એવો થાય કે એના ફાઇનલ શાંત પાણીમાં 32 કિલોમીટર તરવું હોય તો એની કલાક કેટલી થશે? તો કે 4 કલાકનો ડ્યુરેશન, 4 કલાકનો સમયગાળો લાગશે. ચાલો, અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર છે. વધી આગળના પ્રશ્નની અંદર ઓપ્શન હતા 4 કિલોમીટર પ્રતિ કલાક, ને ઓપ્શન નંબર તમારો ડી જે છે એ ફાઇનલ સાચો આન્સર છે, 4 ની ઝડપ. ચાલો, 8મા પ્રશ્નની વાત કરીએ. આ એના ઓપ્શન છે. એક માણસ પ્રવાહની દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પ્રવાહની વિરુદ્ધની દિશામાં 2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તરી શકે છે, તો પ્રવાહની ઝડપ શોધો. અહીંયા કવિએ ક્લિયર કટ કીધું છે કે જો પ્રવાહની દિશા હોય, બે એક જ દિશામાં જઈ રહ્યા હોય તો ઝડપ છે 4 કિલોમીટર પ્રતિ કલાક. અને જો પ્રવાહની વિરુદ્ધની દિશા હોય તો એની ઝડપ છે 2 કિલોમીટર પ્રતિ કલાક. અને હવે તમારે શું શોધવાનું છે? તો કે સ્ટ્રીમની, એટલે કે પ્રવાહની ઝડપ શોધવાની છે. સ્ટ્રીમ, પ્રવાહ એટલે સ્ટ્રીમ. આપણને બધાને ખબર છે કે સ્ટ્રીમ શોધવા માટે આ બેની બાદબાકી છેદમાં 2, તો 4 માઇનસ 2 ના છેદમાં 2. હાલો એકવાર 4 માંથી 2 જાય તો 2 ના છેદમાં 2, એટલે 2 એકા 2. આનો જવાબ આવશે 1 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર સી. ચાલો, ડન છે. આગળ વધીએ. સી ઓપ્શન આવશે જવાબ. આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો આગળનો પ્રશ્ન કાંક આવો છે આપણે, અને આ એના 4 ઓપ્શન. એક કીધું છે કે એક બોટને 24 કિલોમીટરનો અંતર પ્રવાહની વિરુદ્ધની દિશામાં કાપતા 6 કલાક અને 20 કિલોમીટરનું અંતર પ્રવાહની દિશામાં કાપતા 4 કલાક થાય છે, તો પાણીના પ્રવાહની ઝડપ શોધો. તો જો તો પહેલા તમારી પાસે પ્રવાહની દિશામાં અને વિરુદ્ધ દિશામાં મળી જાય, અને એનો 2 ની બાદબાકી છેદમાં કેટલા? 2, એટલે તમને પ્રવાહની ઝડપ મળી જશે. એટલે માઇનસ છેદમાં 2. તો જાઓ સાંભળો, હું તમને એમ છું કે પ્રવાહની દિશામાં પહેલા ઝડપ ગોતી લ્યો અને એક પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ ગોતી લ્યો. હવે પેલો ડેટા આપ્યો ને પ્રવાહની વિરુદ્ધની દિશાનો આપ્યો છે કે 24 કિલોમીટર તરવા માટે એના 6 કલાક થાય છે. એટલે લખ નાખું કે 24 કિલોમીટર અને છેદમાં 6 કલાક, એટલે 6 ચોક 24. એનો મતલબ એવો થાય કે આની ઝડપ આવશે 4 કિલોમીટર પ્રતિ કલાકની આવશે. એકવાર જે ઝડપ આવશે કેટલી આવશે? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક. એવી જ રીતે બીજું વિચારો તો એને કીધું છે કે ભાઈ 20 કિલોમીટરનો અંતર પ્રવાહની દિશામાં કાપતા 4 કલાક થાય છે. એટલે અહીંયા 20 કિલોમીટરનું અંતર કાપવાનું છે અને ડિવાઇડેડ બાય એના માટે એના કલાક કેટલી થાય? તો કે 4 કલાક થાય. એટલે 5 ચોક 20 થાય. એટલે એની ઓરિજિનલ ઝડપ આવશે કેટલી આવશે? 5 કિલોમીટર પ્રતિ કલાક. એ પ્રવાહની દિશામાં આવી, એક પ્રવાહની વિરુદ્ધની દિશામાં આવી. હવે બીજું એક સમજો તો કે જો તમારે સ્ટ્રીમની ઝડપ શોધવી હોય તો સ્ટ્રીમની ઝડપ શોધવા માટે 2 ની બાદબાકી છેદમાં 2, એટલે કે 5 માંથી 4 કાઢી નાખો અને છેદમાં કેટલા મૂકવાના? તો કે 2. ચાલો, 5 માંથી 4 જાય એટલે 1 ના છેદમાં 2 ને 1 ના છેદમાં 2, એટલે જવાબ શું આવે? તો કે 0.5 કિલોમીટર પ્રતિ કલાક. આ એનો ફાઇનલી આન્સર. 0.5 કિલોમીટર પ્રતિ કલાક, એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો જવાબ છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 10મો પ્રશ્ન છે ને એ એકવાર ખૂબ એટલે ખૂબ સરળતાથી સમજવા અને ત્યારબાદ જ એનો જવાબ આપવો. એટલે
ક્લિયર કટ પ્રશ્ન સમજીને જવાબ આપશો તો વાંધો નહીં આવે. ચાલો હવે એક વસ્તુ વિચારો તો કે એક હોડીની સ્થિર પાણીમાં ઝડપ કેટલી આપી છે? તો કે 18 કિલોમીટર પ્રતિ કલાકની છે. જો તેની પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધની દિશાની ઝડપ કરતા 3 ગણી હોય તો પ્રવાહનો વેગ શોધો. આમાં છે ને આપણને કોઈ પણ પ્રકારની પેલા ડિટેલ્સ આપેલી નથી. કોઈ પણ પ્રકારની ડિટેલ નથી આપી. તમારે આધાર લેવો હોય અહીંયાથી છે ને ક્વેશ્ચન નંબર 9 અલગ ટાઈપના હતા કે જેની અંદર તમને ક્લિયર કટ આ લોકો બિચારા ડિટેલ આપી દેતા હતા. પણ હવેનો કોન્સેપ્ટ એવો છે કે જે તમને ડિરેક્ટલી કોઈ પણ પ્રકારની ડિટેલ નથી આપી, ઇનડાયરેક્ટલી આપણને રમાડેલા છે. આ દાખલામાં એક જ ડેટા આપ્યો છે કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ. પણ આજે એક વસ્તુ વિચારો તો હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપને કઈ લાગતું ઓળખતું જ નથી. બે વસ્તુ જ અલગ છે. હોડીની ઝડપ આપી દીધી, શું કદી પ્રવાહની મળે? અને ઓપ્શન ની અંદર જો જોવામાં આવે તો ઓપ્શનમાં કે એવો તો ઓપ્શન છે નહીં, આપેલ પૈકી એક પણ નહીં. અથવા તો નક્કી ન કરી શકાય. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમને સ્ટ્રીમની ઝડપ પૂછી છે ને બોટની ઝડપ એક જ આપેલી છે, તો આ બે ડેટાને ક્યાંય કમ્પેર કરી શકાય? બોટ વસ્તુ અલગ છે, સ્ટ્રીમ વસ્તુ અલગ છે. તો આ બે ડેટાને કમ્પ્લીટ કરવા માટે, આ બે ડેટાને કનેક્ટ કરવા માટે તમારે અહીંથી સેન્ટેન્સ ચાલુ કરવું પડશે અને એ સેન્ટેન્સ અહીંયા ઉભું રહેશે. તેને શું કીધું છે? જો તેની પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ કરતા 3 ગણી હોય તો પ્રવાહનો વેગ શોધો. આમાં ક્યાંય ઝડપ આપી? હમણાં એમ તો 2 કિલોમીટર પ્રતિ કલાક છે, એના 3 ગણા કરો એટલે 2 તેરી 6 તો થઈ શકે. પણ અહીંયા ક્યાંય ઝડપ તો તમને આપેલી નથી. એટલે કમ્પ્લીટલી કમ્પલસરી એક ધારવું પડશે કે ધારો કે કોઈ પણ પ્રકારનો એક આંકડો ધારી લ્યો. એટલે હું અહીં લખી લઉં કે ધારો કે પ્રવાહની વિરુદ્ધની દિશામાં જે ઝડપ છે, આ ધારું છું, હું ધારીને ચાલુ છું. પ્રવાહની વિરુદ્ધની દિશામાં ઝડપ છે એ 1 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે શું કીધું કે જો તેની પ્રવાહની દિશામાં ઝડપ પ્રવાહની વિરુદ્ધની દિશાની ઝડપ કરતા 3 ગણી હોય, એનો મતલબ એવો થાય કે પ્રવાહની દિશાની ઝડપ આ જે ઝડપ છે આના કરતા 3 ગણી, એટલે અહીંની ઝડપ હશે 3 કિલોમીટર પ્રતિ કલાક હશે. રેડી? આ બે વસ્તુ મેં ધારી લીધેલી છે. આ ડેટાને મેં ધારીને લાવ્યો છે કે આના કરતા વિરુદ્ધ દિશા કરતા પ્રવાહની ઝડપ છે 3 ગણી છે. હવે આ બેને કનેક્ટ કરવા માટે પેલા મારે અહીં જોવું પડે કે અહીંયા શું આપી દીધું છે. તો કે અહીંયા આ 18 જે આપ્યા છે ને સ્થિર પાણીમાં આપ્યા છે. કોના? તો કે હોડીના. તો હોડીની સ્થિર પાણીમાં ઝડપ શોધી આ બેનો સરવાળો છેદમાં 2. એનો મતલબ એવો થાય બોટની ઝડપ તમારે શોધવી હોય તો 1 + 3 ના છેદમાં 2. તો 3 ને 1 4, 4 ના છેદમાં 2 એટલે બોટની ઝડપ આવશે 2 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ એવો થાય કે હવે આની કમ્પેર હું આની કરી શકું કે જ્યારે 2 કિલોમીટર પ્રતિ કલાકની જ્યારે બોટની ઝડપ હોય ત્યારે ઓરિજિનલી ઝડપ કેટલી આપી હતી? તો કે 18 કિલોમીટર પ્રતિ કલાક. હજી એકવાર મેં ધાર્યા છે 1 અને 3. તો કે આ બે ડેટામાં બોટની ઝડપ કેટલી થઈ ગઈ? 2. તો કે 2 ને ધ્યાનમાં લઈ 2 કિલોમીટર પ્રતિ કલાક એટલે ઓરિજિનલી કેટલી આપી? 18 કિલોમીટર પ્રતિ કલાક. હવે તમારે શોધવાની છે પ્રવાહનો વેગ. તો એક કામ કરો, પ્રવાહ એટલે શું? તો કે 2 ની બાદબાકી છેદમાં 1 2. તો અહીંયા સ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ 3 માંથી 1 જાય તો છેદમાં 2. તો 3 માંથી 1 જાય એટલે 2 ના છેદમાં 2 બરાબર 1 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? એનો મિનિંગ શું થાય કે 2 કિલોમીટર પ્રતિ કલાકે તમને ઓરિજિનલી ડેટા આપ્યો છે 18 કિલોમીટર પ્રતિ કલાક. તો સ્ટ્રીમનો ડેટા મને મળ્યો 1 કિલોમીટર પ્રતિ કલાકે કેટલા? 2 ના અડધા 1 થાય તો 18 ના અડધા કેટલા થઈ ગયા? તો કે 9. એટલે આ દાખલાનો જવાબ આવશે 9 કિલોમીટર પ્રતિ કલાક. રેડી? બે ડેટાને કમ્પેર કરવો ખૂબ જરૂરી હતો અને અહીંયા જુઓ તો ઓપ્શન નંબર એ આવે છે. ચાલો ત્યારે આગળના પ્રશ્નમાં વધશું. ઓકે, અહીંયા 10 ક્વેશ્ચન જે છે એ એક સમાન અને થોડાક સમૃદ્ધતા વાળા પ્રશ્નો હતા. 11મો ક્વેશ્ચન છે એ થોડોક અમથો ટ્વિસ્ટેડ આવી રહ્યો છે. કહેવાનો મિનિંગ એક જ છે કે અત્યાર સુધીના જે 10 ક્વેશ્ચન હતા એ એક સમાન સંબંધો વાળા હતા. તમે જોઈ લો બધાની અંદર ક્યાંક ને ક્યાંક કોક ને કોક કોન્સેપ્ટ છે ને સમાન જેવા આવતા હતા. પણ 11મા ક્વેશ્ચન થી થોડાક ટ્વિસ્ટેડ પ્રશ્ન આવે છે. રેડી? અત્યારે આપણી પાસે એટલો પૂરતો ટાઈમ નથી કે હું એક સાથે પાછા 10-12 દાખલા ગણાવી શકું. તો
આનો આ વિડીયો જે છે એ હજી એકવાર પાછો તમને નેક્સ્ટ લેક્ચર ની અંદર પણ અપલોડ થશે. ફરીથી એકવાર જો વાત કરવામાં આવે તો અહીંયા આ છેલ્લો દાખલો છે થોડોક અમથો હાર્ડ લેવલ ઉપર હતો અને એકવાર પાછો જોઈ અને પાછો એકવાર ખુદ વિચારવા વિનંતી, કારણ કે અહીંયા તમને ડેટા ઘણા બધા નતા આપ્યા એટલે એકબીજા સાથે કમ્પેર કરવા માટે તમારે કમ્પલસરી કંઈક ને કંઈક આંકડો ધારવો જ પડે. વાત એવી હતી જાણે કે આખા કન્સેપ્ટની અંદર જે મેઇન તત્વ હતું એ કંઈક આવડું હતું, સમય અંતરને ઝડપનું. એકવાર પાછો જાતા યાદ કરાવી દઉં કે સમય અંતર અને ઝડપનું ચેપ્ટર આપણે ઓલરેડી બે લેક્ચરની અંદર યુટ્યુબમાં આપણે વર્લ્ડ બોક્સ ચેનલની અંદર તમને આપી દીધેલું છે. મહેરબાની કરી અને આ ચેપ્ટર જોતા પહેલા યુટ્યુબ નું લેક્ચર જોઈ લો કે સમય અંતર અને ઝડપની અંદર મેં શું ભણાવેલું છે, કેવા કન્સેપ્ટ કરાવેલા છે, અને ત્યારબાદ આ સમય અંતરને ઝડપને ધ્યાનમાં લઈને એકવાર જોવાઈ જાય ત્યારબાદ જ હોડી અને પ્રવાહ જોવું. આજ હું તમને કહી દઉં કે જે મેં સ્ટાર્ટિંગના 5-6 દાખલા ગણાવ્યા હતા વર્ગ 3 માટે એટલા જ ઇનફ છે. વર્ગ 3 માં એની બહાર કોઈ દિવસ નહીં પૂછાય. સ્ટાર્ટિંગના 10 દાખલા કરી નાખવાના એટલે તમારું વર્ગ 3 ઓલમોસ્ટ કમ્પ્લીટ. પણ છતાંય આપણે ભલે વર્ગ 3 ને પ્રાયોરિટી આપીએ છીએ અને એ સિવાય આગળના જેટલા પણ દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં કરાવું છું એને એકવાર સરળતાથી સચોટતાથી સમજીને એકવાર કરી નાખો એટલે કોઈ દિવસ હોડી અને પ્રવાહનો કોઈ પણ દાખલો ખોટો નહીં પડે. આપણને અમુક પ્રકરણો જે છે આ હોડી અને પ્રવાહ જે છે એક ફરમાઈશના આધારે જ આપણે મૂકેલું છે કે સાહેબ સમય અંતર અને ઝડપની અંદર જે આવતો એક ટ્રેનનો ટોપિક એ બધા જ ક્લાસ વાળા કરાવે છે, પણ હોડી જે છે એ કોઈ નથી કરાવતું અથવા તો કરાવે છે તો એકાદા 2 દાખલાની અંદર હોડી આખું પૂરું કરી નાખે છે અથવા તો 4-5 દાખલા ગણાવી નાખે છે. અને ક્યારેક તો એવું બને છે કે આ ચેપ્ટર એટલું મગજ વાળું છે, એટલું મગજને હાવ એટલા ઘુમડીને મૂકે છે કે એના બેઝિક જે ફીચર્સ છે ને જે ચેપ્ટર્સના એ તમારા મગજની અંદર ઘુસાડવા અને એ સમજવા એ બહુ હાર્ડ પડી જતા હોય છે, એટલે ચેપ્ટર અઘરું પડે છે. એક વસ્તુ તમે જોઈ કે આમાં ક્યાંય એટલે ક્યાંય સૂત્ર નું આવ્યું, ક્યાંય એટલે કે મેં ભલે અગાઉ તમને કેલ્ક્યુલેશન કરાવ્યું એવું કઈ કેલ્ક્યુલેશન જે સૂત્ર હતા એવું કઈ આવ્યું જ નહીં. અને હું તમને એક બીજું કહી દઉં જો પ્રેક્ટિકલી તમે વિચારો ને તો ચેપ્ટરો હાવ હેલું છે, પણ જો તમે સૂત્રના માધ્યમથી જશો, સૂત્રને એપ્લાય કરશો તો પછી આગળના પ્રશ્નો જે છે હવે પછીના પ્રશ્નો એની અંદર નુકસાની રહેશે, એની અંદર કાંઈ ટપવો નહીં પડે. તો કહેવાનો મતલબ એવો છે કે આ કન્સેપ્ટને મહેરબાની કરી અને પહેલા સમય અંતર અને ઝડપ, ત્યારબાદ જ હોડી જોવું અને ત્યારબાદ કદાચ ટ્રેન જોવું. તો આઈ હોપ કે કન્સેપ્ટની અંદર તમને સમજાવેલું હશે. જો મજા આવી હોય અને જો કંઈ નવું જાણવા જેવું મળ્યું હોય અથવા તો આવું પહેલી વાર જાણ્યું હોય તો એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવું લાગેલું છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આગળના પ્રશ્નથી તપાવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.